હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું LLB સેમેસ્ટર 3ની આવનારી યુનિવર્સિટી એક્ઝામના મોસ્ટ IMP પ્રશ્નો વિશે. તો વિડીયોને એન્ડ સુધી જોવો અને જો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તો ચાલો શરૂ કરીએ. એડમિનિસ્ટ્રેટિવ લો. ક્વેશ્ચન 1. વહીવટી કાનૂનનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર સમજાવો. ભારતમાં તેનો થયેલ વિકાસ દર્શાવો. એક્સપ્લેન ધ નેચર એન્ડ સ્કોપ ઓફ એડમિનિસ્ટ્રેટિવ લો. મેન્શન ઇટ્સ ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા. ક્વેશ્ચન 2. સત્તા વિભાજનનો સિદ્ધાંત વિસ્તૃતમાં સમજાવો. શું ભારતમાં આ સિદ્ધાંત સંપૂર્ણપણે સ્વીકૃત છે? કેસ લો સાથે સમજાવો. એક્સપ્લેન ઇન ડિટેલ ધ ડોક્ટ્રિન ઓફ સેપરેશન ઓફ પાવર. વેધર ધીસ ડોક્ટ્રિન ઇઝ ફુલ્લી એક્સેપ્ટેડ ઇન ઇન્ડિયા. એક્સપ્લેન વિથ કેસ લો. ક્વેશ્ચન 3. પ્રત્યાયુક્ત વિધિ વિધાનનો અર્થ સમજાવો અને તેના પરના વિવિધ નિયંત્રણો કેસ લો સહિત સમજાવો. એક્સપ્લેન ધ મીનિંગ ઓફ ડેડિકેટેડ લેજિસ્લેશન એન્ડ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ કંટ્રોલ ઓન ઇટ વિથ ડિસાઇડેડ કેસીસ. ક્વેશ્ચન 4. પ્રોફેસર ડાયસી દ્વારા પ્રસ્થાપિત કાયદાના શાસનના સિદ્ધાંતની વિગતે ચર્ચા કરી તેનું ભારતમાં અમલીકરણ સમજાવો. ડિસ્કસ ઇન ડિટેલ ધ પ્રિન્સિપલ ઓફ રૂલ ઓફ લો પ્રોપાઉન્ડેડ બાય પ્રોફેસર ડાયસી અલોંગ વિથ ઇટ્સ ઇમ્પ્લિમેન્ટેશન ઇન ઇન્ડિયા. ક્વેશ્ચન 5. રીટના પ્રકારોની વિગતવાર ચર્ચા કરી આર્ટિકલ 226 અને 227 વચ્ચેનો તફાવત જણાવો. Discuss in detail the kinds of writs and state the difference between Article 226 and 227. Question 6. વહીવટી કાયદામાં કુદરતી ન્યાયનો સિદ્ધાંત વિગતે સમજાવો. Explain in detail the principle of natural justice given in the administrative law. Question 7. ટૂંક નોંધ લખો. A. વહીવટી ન્યાય પંચો એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ્સ. B. લોકપાલ અને લોકાયુક્ત. C. રાજ્યની અપકૃત્યજન્ય જવાબદારીઓ ટોર્શિયસ લાયબિલિટીઝ ઓફ ધ સ્ટેટ. ડી. જાહેર નિગમો પબ્લિક કોઓપરેશન. ફ્રેન્ડ્સ, જો તમને કોઈ બીજો ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અને આ વિડીયોને લાઇક કરો, વધારેમાં વધારે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.